વારે તજીએ મનસવા કા કરુણા કરીને લક્ષ્મી વરને લક્ષ્મી વરને ભજીએ નારાયણ નામ જપેતા હે વારે ને કબીરે મન સવા કરુણા કરીને લક્ષ્મી વરને ભજીએ પૂર્ણ કજીએ મને કજીએ
કાજે તજીને વન કાજી ભગવાનની કાજી કન કાજે તજીને વન કાજી અને તલસૈયો નરસિંહ મહેતાએ કીધું પણ આપણે સમજવાનું જમશે શું? એને તો આખો શેક મારી દીધું બધું કે નારાયણ નું નામ લેતા વારે ને તજી, ભગવાન નું નામ લેવા જે આપણને રોક એને તજી દેવા. કેવા કેવા કે તજીએ માને બાપ, મા બાપ ને કુળ ને તજી, કુટુંબ ને તજી, કુળ ને કુટુંબ ને તજી દેવાના. હા નક માંડવા માં ના આવવા દે એને તજી દેવ. ઘણા સત્સંગમાં કે પણ આજ માતાનો માંડવો હતો અને કુટુંબ વાળાનું કામ હતો, પછી એમાં તો અમારે હાજરી આવી પણ કુટુંબ ને તોડું તો જાય. કુળ ને તજી, કુટુંબ ને તજી, પછી કે તજી માને બાપ, મા બાપ ને છોડી દેવાના. પણ આપણે એમ કે આપણે બાપા તો આવું કહેતો હતો, આપણે મા બાપ ને કહી દે અમારા બાપાએ કીધું બહુ સારા નીકળવા છોડી દેવાના. કુળ ને છોડી દેવાનું, કુટુંબ ને છોડી દેવાનું, સામાન્ય વાતમાં નથી કીધું આ બધું. પણ ભગવાનના નામ આડું આવે એને તજવાનું કીધું. તો પછી દાખલા આપીને કીધું એમ. અને પાછા કેવી રીતે તજવાના આ બધાને? ભગીની સુત દારા એટલે આપણા સુત એટલે દીકરા, દારા એટલે આપણી બેન, ભગીની એટલે બેન, દારા એટલે પત્ની. આ બધાને છોડી દેવું. પણ કેવી રીતે કે કાંચડી ઉતારે હાફ, હાફને જેને કાંચડી ઉતારતા જોઈને જોઈ લેજો. કાંચડી ઉતારીને હાફ હામું જોવા નહીં રહે, જતો રહે. કાંચડી ઉતાર્યા પછી હાફ હામું જોવા નથી રહેતો. એવી રીતે આ બધાને કે છોડી દેવાના. મહેતાજી કે મારો કાંચડી ઉતારે. પણ આપણે સીધે સીધો અર્થ નહીં કરવાનો. પણ પહેલી વાત એને લખી એ કેવો નામ લેતા, ભગવાનનું નામ લેતા, ભગવાનની ભક્તિમાં આડા આવે તો તજવા. પછી દાખલા આપ્યા, જો કેવા કેવા કોને કોને થઈ ગયા. પ્રથમ પિતા પહેલા જે થઈ ગયા. એક બાજુ અનાકંશ 14 ચોકડીનું રાજ એના બાપનું, અને એક બાજુ ભગવાનનું નામ. એના ગુરુએ શું આપ્યું હતું? ભગવાનનું નામ. પણ એનું નામ લેવાની એના બાપે ના પાડી. બીજું બધું કર, નતા દારૂ પીવાની છૂટ, જુગાર રમવાની છૂટ, જ્યાનારું કર, આખું ગામ બધું ઉલાડી મૂક કરતું બધું. પણ આ બધા ભગતડા ભેગો ના દેતું. ભગવાનનું નામ ના લઈ, એ દાડું ના તરફ ના ને બધું લે. મારો છોકરો, તમારો છોકરો દારૂ પીવા, આખા ગામના પીવા. આ ભક્તિ આખા ગામના નહીં કરતા. વાત એ કોક જ ભગત હોય, કોક જ ભગત હોય મારા હાથ આતો. બાકી બીજા ઘણા ભગત હોય ને, નામ ભગત ઘણા હોય, આપણે એમ નથી પડવું. પણ હાથા કોક કોક હોય મારા બાપ. હાથા કોણ કહેવાય? વાલો મારો કરે વાતું કે હાથાની અંગાતે પાય. હાથા થઈ દો વાતું કરે કરે ને કરે મારો બાપ. એને બીજા આરે વાતું કરવી ગમતી જ નથી ને, હાથાની દારે કહું. એટલે હાથા છે એટલે જેવા હોય એવા રે ને હાથા કહેવાય. આજ કઈ હોય ને કાલ બદલી જાય, હાથા ના કહેવાય. કાચંડા જેવા રંગ કહેવાય, પલટી જાય પલે પલે પતંગિયા ના થાય. એટલે એ પેલા એ કીધું ને, ઘડીકમાં પીર થઈને જાય ને, ઘડીકમાં ગુણો, ઘડીકમાં ચેલકા, ઘડીકમાં પીર થાય ને, એ બધું ઘણું બધું કીધું. તો એવા નહીં. હાચા એટલે જે બદલે નહીં. બે ફાટ પડી, બે પડી પટોળે ફાટ, ફાટે પણ ફીટે નહીં. એક વખત ભાગ પડી જાય પછી બદલાય નહીં. ટૂંકમાં તૂટી જાય, મરી જાય, ખપી જાય. પણ જો એટલા
એટલે પહેલા જ માથે કેટલું એના બાપે કર્યું, પણ નામ ના છોડ્યું. લો નારાયણ, આપણે જાણી એની વાત બધી. હરિચંદ્રના માથે રામ ને કૃષ્ણ જેવા અવતારો હતા, તો વિભીષણ, આ પછી આ પાંડવો, આ બધા કેટલા ને પીછ્યા. જો પેલા વામન ભગવાન અવતારમાં બલિદાદા, બધું આપી દીધું, પણ કે ના, અમે નામ વચન ના છોડો, વચન નહીં છોડવાનું, વચન આપ્યું બધું. એટલે મારા વચન ના મારે મરી ગયા, વચને છોડ્યા રાજ. વચન જેને વિચાર્યા એના સુધર્યા સર્વે કાજ. એના કાજ આ તો કામ નો બરાબર, પછી બૈડી છોડીને જતો રહે ને બાવો બની જાય ને એવું નહીં. આનું કમાણું ને બાવો બની જાય ને એનું આમાં કામ નથી. ભક્તિમાં મારા બાપ, મા બાપ ને તો પાડવાના. એક વખત જયંતિ બાપા જાહેર બોલ્યા હતા કાપડા ઉગમ પદમાં, એવું કહેતા હતા કાપડા કોઈ મંડળમાં કોઈના મા બાપ નથી ને વૃદ્ધાશ્રમમાં. અને ખરેખર ના હોવા, ખરેખર ના હોવા. જે મા બાપ નું નથી પાડી શકતો એ તો નામથી વેગળો જ રહેવાનો. કઠણાઈ ભક્તિ, વ્યક્તિ શું પાડી શકે? બહુ કાઠી, ખાડાની દાળ કીધી, આ હેલો એને કરી શકતો. એટલે મારા બાપ, મા બાપ આડા આવતો, જો આના માં આડી આવી ભરત શત્રુઘ્ન, રામના આડી એની હગી પોતાની જનેતા આવી, તો એ છોડી દીધી કે મારો રાજ નથી થતું. ન કે ભરત હાથે રાજ માંગી હતી એની માએ, રામને વનવાસ આપ્યો. પણ રામના ભરત એટલા, ભરતના રામ ભગવાન જેવા હતા, મોટા એટલે ભગવાન, પોતાના ભાઈને ભગવાન માનતા હતા. અત્યારે ભયમાં દુશ્મન દેખાય, ભયમાં બીજા નામ સારું દેખાય, ભયમાં જ ભગવાન ને દેખાય, બીજા બધા એમ દેખાય. હાડામાં દેખાય, અત્યારે હાડીમાં દેખાય, ભાઈબંધોમાં દેખાય, ભયમાં દેખાતા. એટલે મારા બાપ એમે આ બધું જગતમાં સહ એટલે જ કળિયુગ કહેવાય. આ બધું મારા મા બાપનું નામ માનતા હોય કળિયુગ. મા બાપને માનો, મા બાપનું માનો તો આજે સતયુગ છે મારા બાપ. ગુરુનું કીધું માનો તો આજે સતયુગ છે. ધણીનું કીધું બૈરું માનો, સતયુગ જ છે. એટલે મારા ભાવ કળિયુગમાં ઉલટ્યું હોય આનાથી, એને કળિયુગ માનો. બૈરાને કીધું ધણી માનતો જ માની લેવાનો, અત્યારે કળિયુગ અહીંયા પી ગયો ઘરમાં. છોકરાનું કીધું મા બાપ કરતા હોય તો માની લેજો કળિયુગ પી ગયો ઘરમાં. અને ચેલાનું કીધું ગુરુ કરતા જ માનજો કે આખા મંડળમાં કળિયુગ લપેટ મળી લીધો. હા, કળિયુગ ભાઈ ગયો મારા પેલા ગુરુ મેં આવો આવો. એટલે મારા બાપ ઉલટું થાય એટલે માનવું કળિયુગ આવી જઈએ ભાઈ ભાઈ. બાકી કળિયુગ તે હેલો સમજાય તો હેલો, નામ જાય તો ઉલટો. કળિયુગ કેવળ નામ આધારા, સુમર સુમર નર ઉતરે બહુ બારા. એટલે પેલા જે એના બાપનું એનું રાજ ચોકડીને છોડી દીધું નામ માટે. ભરત શત્રુઘ્નની માને રાજ અપાયું હતું તોય છોડી દીધી, ચમ ભગવાન રામ માટે. એની પાદુકાના દાસ થઈને ભરત આપણે બધા જાણી. રામનો વનવાસ આવ્યો, ભરતનો ક્યાં હતો? તો રામની પાદુકાને આગળ રાખીને ભરત દાસ પાડે રાજા, બીજો રાજા થઈને નથી ગયો ટૂંકમાં. વળી આગળ કીધું કે ઋષિ પત્ની શ્રી હરિને કાજે તજ્યા નિજ ભરતા, કે ભગવાન શ્રી કૃષ્ણ ને બલરામ ગાયું ચરાવવા ગયેલા વૃંદાવન, ગોવાળિયા કઈક હારે છે ને ભગવાન એ વખતે લીલા કરતા હતા. એ વખતે એટલે ઓળખતા તો એ બધા ભગવાન જ માને નહીં નતા ગોવાળિયા બધા, ગોપીન ગોપાળિયા. બીજા બધા તો એને પરવાળો કહેતા હતા, કાળીઓ કહેતા ને એવું બધું ઘણું કહેતા એનું. પણ જે ભગવાન માનતા તો ગોપ ગોવાળિયા એને ભગવાન જ માનતા, ભોળા હોય ગોપ ગોપાળિયા. એટલે ગોપ ગોવાળિયા એ ભગવાન માને, ભગવાને એવી રમત કરી કે લીલામાં કે મને ભૂખ લાગી હોય, ભાતા હજુ આયા નથી, જવું તો નથી કાંઈ, આખા જવું ક્યાંક મળે તો લઈ આવો. અહીંયા જંગલમાં શું હોય, પણ અહીંયા જો સુગંધ આવો, પવન આવ્યો તો વાનગી બનતી લાગે, મીઠાઈ ઉપડો ઉપડો ક્યાં આવે બાજુ જ્યાં ગોવાળિયા તો એ ઋષિ મુનિઓ યજ્ઞ કરે ને ઋષિની પત્ની હતી ને ગોરાણીઓ બધી રસોઈ કરતી હતી. આપણે જો દિલીપભાઈને અહીં બેઠા ઘરે નીતુબનને રસોઈ બનાવતા હોય,
આપણા જેવા છોકરા જાય, નાના છોકરા જાય, મારા જેવા જાય, લાવને એકાદી પૂરી ખાવું, એક બાજુ કાઢ્યું હોય, હે ઠાર ધરાવી નથી ને કાઢી મૂકે ને કદાચ ભાઈ જાય તો. એટલે આમ કર્યું એટલે આને શું થયું? દુકાનમાં આપણે વાત લઈ લઈ કે ઋષિ મુનિઓ યજ્ઞ કરતા હતા, આહુતિ આનંદ જ્યાં સુધી શ્રીફળ ના હોય ત્યાંની પરસાદી ઠાર ના ધરાવાય. આમને જૈન તરત કહી દીધું, ભગવાન આયા હે ગાય ચડાવવા, કૃષ્ણ બલરામ, એમને ભૂખ લાગી, થોડુંક થાળ આપી દો ને, પ્રસાદી આપી. હજુ ના હોય કોણ ભગવાન ને? ક્યાંના ભગવાન? અમારો યજ્ઞ પૂરો થાય 5 વાગે શ્રીફળોમાં, પછી મળશે, 10 વચ્ચે જ આપશું. એ અમારા લિસ્ટમાં હોય તો પાછું. ગોવાળીએ પાછા થયા, ભગવાન તમે કહેતા હતા વાત સાચી, રસોઈ બનતી હતી, યજ્ઞ અલગ, પણ આવું કહીને હું વઢીને કાઢી મૂક્યા. હું ભગવાનનો, પણ ભગવાનનો બાપ હોય તો એટલે મળે, અમારો યજ્ઞ પૂરો થાય પછી મળશે. આવું કડક શબ્દમ કહેતું છે. હવે એક ધક્કો ખાયો, માવડિયું લઈને ભોળી હોય, એ ભગવાનનું નામ હાલ ગાંડી થઈ જાય. અને થઈ જાય ને આપણે નહીં જોતા દ્વારકામાં ગોપી કેટલી ગાંડી થઈ જાય. એક ગોપી તો મોટી ગોપી હતી, ઉંમર લાયક, અને એવી ગાંડી થઈ ગઈ, કોકનું ઘરાણું પડી ગયું છે હોનંદરો પડો, એ ઉપર બેસી નમઃ શિવાય જાય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. ડોશી સિનાઈ જેવે કરતી હતી, કૃષ્ણ પેલા દોરાને ઉપર બેસી હતી, ઉભી જ ના થાય, આંચકી સળાઈ હતી. બધું પૂર્ણ ગાને ભક્તિ લાગી હતી, પણ દોરો આવી ગોપી હોય પાછી માયાની. પણ અહીંયા આ તે કરતા હતા આપણે કે ભગવાનનું નામ દેજો તરત. એના ગોરાણીઓ પાસે જઈને વાત કરી કે ભગવાન આયા, રામ ને બલરામ ભૂખ્યા ત્યાં, તમે આ થાળ બનાવી રહ્યા હતા, આ રસોઈ તારા કે ભગવાન આયા, ભાન ભૂલી થઈ, કોઈ તપેલા કોઈ બધું ઉપાડ્યું, રસોઈના બધા સામાન. પેલા યજ્ઞ કરતા કરતા શ્લોકો બોલતા મંદર, એ ક્યાં હાલ્યું, ક્યાં હાલ્યું, કે ભગવાનનો થાળ ધરા, પણ કાંઈ યજ્ઞ અધૂરો રહે કે તમારો ભલે રે, અમારો પૂરો થઈ ગયો. રૂબરૂ જઈને ગોપીઓ થાળ ધરાઈ દીધા એના યજ્ઞ. પણ કે પેલા અમને પછી આમ શું કે દાટી આલી ને, જો તમે આ કશું અમારી આજ્ઞા નહીં માનો તો તમને કે કર્મ નહીં કરવા દે. કઈ વાંધો નહીં, કે થાય કરી દીધું, બધું છોડી દીધું, ધણીને છોડી દીધા. અને ભગવાન માટે ધણીને છોડવાનો, પણ આપણે તો બીજા માટે છોડી, પૈસા માટે, બીજું ત્રીજા માટે. ભગવાન માટે કદાચ છોડવો પડે તો ધણી છોડી કહેવાય. ભગવાન માટે ગુરુને છોડવું હોય તો છોડી દેવાય. જો બલિરા જાય, પેલા વામન ભગવાન એનો ગુરુ શુક્રાચાર્ય વાત આડો પડ્યો, એ ના જોઈએ હો કાળિયો ઠાકર, જે હોય કીધું એ પૂરું થઈ જાય. ગુરુ મને વચનની કિંમત છે, વચન સમજાઈ જાય તો વચનમાં તો ગુરુ હમાયેલા જ છે, એ કસોટી હતી. આને એમ કહ્યું હું વચન આપી દઈશ તો મારા ગુરુ પછી નહીં મળે, વચન પકડી તો ગુરુ મને વારંવાર મળશે. અને ખરેખર આપણે વચન પકડ્યું ને તો ગુરુ તો જન્માંતર સુધી મળવાના. વચન નામ પકડે તો પાર હો જાવે, એસા નામ ખાજા. એટલે ગોપીઓને એ ઋષિ પત્નીને પામી પદાર્થ 4, ધર્મ અર્થ કામ અને મોક્ષ 4 પદાર્થ પામી, જે મનુષ્ય દેહમાં આ મુખ્ય પદાર્થ બતાવ્યા ભક્તિના. પછી કે વ્રજવનિતા વિઠ્ઠલ કાજે સર્વે તજી વંચાલી. વ્રજવનિતા એટલે વ્રજની ગોપીઓ, એ વ્રજની સ્ત્રીઓ હતી, ગોપીઓ હતી. એ તો ભગવાન માટે બધું ને ત્યાં તજી દીધું. એને તો દેહ દશા નહીં, છોકરું નહીં. જ્યાં પેલો વાંસળી વગાડે ને ભગવાન મુરલીતા વૃંદાવનમાં, ત્યાં ગોપીઓ બધી દેહનું ભાન ભૂલી જતી. અડધા વસ્ત્ર પહેરે, અડધા વસ્ત્ર, છોકરું કાચમાં હક નહીં, રસોઈ રાંધવા મૂકે, એને લાકડું નાખ્યું કે નહીં, વાંસળી વાગીને કૂપડી નથી. વણે આમાં હક, આઠમ સહક ગમે ત્યાં આપણે પૂનમ હોય, એટલે આ ગોપીઓ પછી લુગડા સીવ્યા હક નથી સીવ્યા. આ પોતાના કામ જે ભૂલી જાય, શું કર્યું, મારા વ્યવહાર તહેવાર બધું ભૂલી જાય, એ ગોપીઓ કહેવાય.
ભણે નરસૈયો વનરાવનમાં માધવ સંગે માલી. આ વાત ભગવાનની સાથે રહી. માધવ સંગે માની એટલે જેને ભગવાન સાથે પેટ પેટાવો થઈ જોઈએ ભગવાનની વાતો કરવાના અધિકારી મારા બાપા. જેને હજુ જોયું જ નથી, હા, એ તો અનુમાન અટકરની વાતો, અનુભવની વાતો આ બધી મહાપુરુષોના ગણની. અને એવું જો થઈ જાય ને પછી જગત જે કરે જગબાર જગત પછી કહી દેવાનું. શું કીધું નરસિંહ મહેતાએ? એવા રે અમે એવા ને એવા, તમે કહો વળી તેવા રે. એવા રે અમે તમે કહો વળી તેવા રે. ભક્તિ કરતા ભક્ત કૃષ્ણ કૃષ્ણના મોદરની સેવા રે. એવા રે એવા રે તમે કહો વળી દેવા રે. ભક્તિ કરતા તો ભક્ત પેલા તું ઘર રાખો એનું મન જેની સાથે બંધાણું. એ પેલા તું ઘર રાખું રે. હવે થયું છે હવે થયું છે હરિરસમાં ઘર ઘર હાલે છે. હવે થયું છે હરિરસમાં ઘર ઘર હાલે છે. એવા રે એવા દેવા તમે કહો વળી દેવા રે. ભક્તિ કરતા નકલ નહીં કરી ના મારો હાથ જતો રહે અસર તમારે
બોલો સદગુરુદેવ